ભાઈ ગામડાની મોજ લેવા જોઈ લ્યો. આમ જો કેવી મોજ કરે. આમ જો ઈચે ઈચ ને વેતે વેતની જગ્યા રે ભાઈ. આને કહેવાય બસ બસ બસ. આ ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. કંદોઈ જડી ગયા હે. કંદોઈ હો ભાઈ, નવા નવા કંદોઈ હજી તાજા તાજા ભાઈ. હા હા ભાઈ ભાઈ તૈયારી હાલે અમારી. ધમ ધોકારો જોઈ લ્યો. બધે આમાં વાઇપર મારી દીધું જયભાઈએ. જે થોડું થોડું પાણી છે ને ટૂંકમાં આમાં ઊભું રહેલું હતું ને, વાઇપરથી સાફ કરીને પંખા કરી દીધા ચાલુ. એટલે બધું પાણી છે ને સુકાઈ જાય. એટલે ઉપાધિ નહીં. અને વાગ્યા છે કેટલા? 4:30 થાય. આપણને 4 વાગે આ વાડી હોપી દીધી. હતાપરમાં 2 સમાજ છે, નાનો સમાજ ને મોટો સમાજ. આ અત્યારે નાના સમાજે આપણે ટૂંકમાં જે રાજકોટથી મહેમાન આવશે ને બધાને જમવાનું ને એનું અહીંયા પ્રોગ્રામ છે આજે રાતના. આપણે તૈયારીમાં થઈ ગયા છીએ ચાલુ. બાકી જેને આગળનો વ્લોગ ન જોયો હોય ને ભાઈ, આગળનો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે શું પ્રસંગ છે, આપણે શું કરવા આવ્યા, ક્યાં આવ્યા. બાકી અમારા બધા ભાઈઓ જો અહીંયા બધા મોટા બેઠા છે. રાહુલભાઈ, કુપાલભાઈ, મેહુલભાઈ. કેમ કે કાંઈ કામ જાજુ છે નહીં, સાચું કામ હાઈને જ થાય. મસ્ત થઈ ગયો, રેડી ને ચોખ્ખું ટકાટક આવ જો. અને હવે ભાઈ આ પાર્ટમાં તમને સ્પેશિયલ મેઇન જ જોવા મળશે કે આપણે કાલે કર હે ભોલું, એટલે કરની તૈયારી, પછી ફૂલ કોમેડી થવાની છે. જોજો ને મજા આવશે. ફૂલ એટલે ફૂલ. હજી રાઈતના રસોડું મારવા. ઓહો હે મેહુલભાઈ, આ કઈ ઇમ્પોર્ટન્ટ ગાડી લઈને આવ્યા? આને કહેવાય હે, આને કહેવાય ફંટી. ફંટી હે? હા તો ભાઈ બહુ જૂનું મોડેલ છે. જો આ ક્લચ એ હાલે ગયો. અને આ બ્રેક છે ને ઈ ક્લચ બે એક જ. એટલે ટૂંકમાં ક્યારેક ઓલું કામ ન કરે તાનો આ કામ ન કરે. હે બ્રેક જ નથી. તા ઊભી કેમ રહીએ? એ ઊભી કેમ રાખસ તું? તો આ કોકને ટાળી દે ભાઈ. એમ નહીં, આમાં તારા પેંડાઈ કેમ અમારે માગવા? હે આમાં તને કેમ કેવું? આમે દેવાના હોય. પૂરા આ ગાડી લીધી હે ઈ કે ન્યુ એડેડ. હવે આમાં અમારે પેંડાઈ કેમ માગવા? હે ઉઈપડી ઉઈપડી. આમાં તો એક જો છે ભાઈ, સાયલેન્સર તો જો અવાજ બવાજ આવે ઈ. હે હા અવાજ એવો જોરદાર આવે ભાઈ ભાઈ. લાઈટ ઓલી લાઈટ જોઈ બતો. હાલો ભાઈ ચક્કર મારી આવો, ચક્કર મારી આવો. એ આય હાલો આવે હો મારી રાણી. ધબડાક ધબડાક ધબડાક. એ આય આહો ડાયરેક્ટ હેન્ડ બ્રેક કેટલા વાળી ધામ ડેરાની. ઈ ઓલી ફિટ કરેલી છે પાવર થી. અને આનું એ આય આમનો જ રહી. હજી એન્જિન દેખાડે. એન્જિન એ આ ટૂંકમાં આમાં અડધું જ છે એમ ને, એન્જિન પૂરું નથી. હા ભાઈ આ 25 માં આટલું જ આવે. બાકી કેટલું ભેગું તમારે લઈ લેવું છે? હે હા આ ટર્બો જૂનું. આ પટા હે જ નહીં આમાં. આમ જ હોય ભાઈ. જોયું 30 ની ખરીદી છે ભાઈ. 30 માં શું હોય? અને આ છે ફંટી. મને લાગે ઓછામાં ઓછું આનું આ ક્યારનું મોડેલ 2 નું છે. 25 વર્ષ જૂની ગાડી છે ભાઈ. એટલે કેમાં આ અલગથી આ કુલન્ટ નું વાઇપર નું. હા કુલન્ટ નું છે. એમાંય કાટ ચડી ગયો. આમ જો જામી ગઈ ઓલું. અરે ભાઈ આમાં આમ જ હોય. આમાં બાકી કઈ જરૂર પડે નહીં. હા હાલવી જોઈએ, બીજું કઈ નહીં આમાં. પદોડો હે હા બ્રેક લાગે કે ન લાગે. હેન્ડ બ્રેક ઉપર ગાડી ઊભી રાખવાની ભાઈ. હે આ ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. આમાં ઉપાધિ કરી જાય ભાઈ. ઘડી ઘડીશો પડી જાય છે. ઘડી કે આમાં બ્રેક હાલતી નથી. આ ઓલી લાઈટ ટીંગાડેલી છે આમ જોઈ લે. આ નક્કી ક્યાંક ભાઈ આ પૂરું કરી નાખશે. હુરા તારી ગાડીનું નોખી થઈ જવાની છે. જોઈ લ્યો ભાઈ આ બધું બકાલું અહીંયા આવી ગયું, કરિયાણું આવી ગયું, બધી વસ્તુ આપણે ઘરેથી અહીંયા પહોંચી ગઈ છે. અને બાકી વાસણની તો અહીંયા જ છે. જોઈ લ્યો જે વાસણની જરૂર પડે ને અહીંથી લઈ લેવાના. બાકી જે ઘટશે એ આપણે મોટા સમાજેથી કે આપણા મોઢેથી લઈ આવશે. એટલે આવી અમારી કંઈક તૈયારી ચાલુ થઈ છે ધબ ધબાટી. એટલે આ આપણો છે જે કર કરવા આવ્યા છે ને હતા પર એનો પાર્ટ 2. બાકી પાર્ટ 1 જેને ન જોયો હોય ને જોજો. એટલે એક પછી એક વિડીયો જોવો ને તો જ તમને મજા આવે ને ખબર પડે કે ભાઈ આના પછી આ થાય, આના પછી આ થાય. અને અમારો ભોલું આવી ગયો. જો ભોલું દેખાડી દઉં. ભોલું અમારે હતો માંદો, હવે મેળ આવી ગયો. એ ભોલું લાવ લાવ લાવ. ટમેટું ખાય છે ટમેટું. હે ટોપી તો અસલ પહેરી છે. હે આ ભાઈ ને ક્યાંક જોયેલા હે?
હે આ બદુડી ગદુડી વાળા ભાઈ હાર્દિક હે ઓરિજિનલ બદુડી ગદુડી વાળા ભાઈ હો હાલો ફેરો મારવા જવાનું છે ભાઈ ભાઈ અમારે બધા ઓલરાઉન્ડર ગમે ઈ ગાડી જે હાથમાં આવે એ હપકારી લે એ હાઈલી જાય હા બ્રેક રાખજો ઠાઠામ સઈડું કોઈ ક્યાં જવાનું હે રાહુલભાઈ ક્યાં જવાનું હાલો સડી જાય ને હાલો હાલો આજે નરવા પોગી જાય તો સારું કુપાલભાઈ ખૂણો પકડીને બેસી ગયા એ કે કઈ ઉપાધિ જ નહીં રાહુલભાઈ આયા ને હું આયા અમારે ડ્રાઈવર એવી ડ્રાઈવર હકાલે અનિરુદ્ધ હકાલે રાહુલભાઈ બેઠા છે આગળ આ ભાઈ જોજે હરવે રોદા ઓછા લે છે આમાં જો કે એમને મેં રોદા જ લાગે આપણે જઈએ હવે અહીંથી જો મોટા સમાજે જો મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ ઓહો ભાઈ ગરમી ચડી ગઈ મને તો ડોહી 35 ગાઈડલા ખાલી આમાં ભર્યા ત્યાં તો થાકી ગયા આપણે આવી ગયા જોઈ લ્યો ભાઈ મોટા સમાજે જો હે ને કેવડો મોટો સમાજ ને બધો ડાયરો અહીંયા બેઠો છે ને માંડવા બાંડવા નખાયેલા હે ને પ્રસંગ ચાલુ જોઈએ અહીંયા તો હાફી રહ્યો હું અંદર ગરી ગયો તો માંડ ગાઈડલા ગોઠવા 35 ગાઈડલા થાકી ગયા હે 35 ભર્યા હવે પાછો આપણે નાના સમાજે ઉતારવાના છે હવે ન્યા જાહી ઓલે ડોયલ નો ગરી જાય આ એમ ડોયલ લઈ લ્યો હાલો ભાઈ પાછા ટીંગાણા છી આ અમારો ફેરો ભરીને ચડી ગયા છે હે હવે મજા આવે હવે તો કમ્ફર્ટ થઈ ગયું એમ કે ઉતાર્યો તો આમાં ઉતારે ના ઈ આ ભાઈ માં ઝાડવું માંડ રહ્યું ને કરે અમારા ટકા રંગી નાખે અને કારીગરી નવો છે આમ જો ને ચાટકા મારીને બંધ કરી દે અનુ જોજો હમણાં પાછું આ સીએનજી વાળી છે ને એટલે ઈ કે લોચા થાય છે પકડી રાખવું જો હે આમાં હે હા નાના એમાં આડો પગ રાખી વરિયા પડી જાય ને પાછા લેવા આવવા જો હે હાલો ભાઈ નીકળી ગયા પાછા મોટા સમાજ ઈચે ઈચ ને વેતે વેત ની જગ્યા રે ભાઈ આને કહેવાય બસ આને કહેવાય હાચો ને હેવી ડ્રાઈવર ભાઈ હે હા હાવ ધીમે અહીંયા તો ધ્યાન છે હાલ જીરીક આવા દે બસ આ ગોપાલભાઈ વાહે જોજો હા રાઈડ નાખજો ઈ સ્ટેરિંગ જો ફેરવે માંડ ફરે હો ભાઈ જોજો વાહે વાહ જોજો બસ માર દે ફૂલ માર દે હાલ ભાઈ નીકળી ગઈ હા જવા દે વહી ગઈ વાહ અનુ વાહ ભાઈ આને કેવાય હેવી ડ્રાઈવર હે કેમ બાકી આટલી હે સીધી દિવાલમાં જ ગાડી કરો તેમ પણ વાંધો ન હોય એવો ભાઈ કટ ટર્ન માર્યો આમ જો આટલી જગ્યામાં નકર આમાં હે ને રિવેસ મારવું પડે તમારે રિવેસમાં તો લાંબી ના થઈ જાય આમ જો ને કેવડી શેરી લાંબી છે ભાઈ નોકીએ આવી જ મજા તમને જોવા મળશે ભાઈ આ ગમે એ પ્રસંગ હોય ને ભેગું કરીને આવું તો તમને કે વ્લોગમાં જોવા જ ન મળે સાચું આપણે જ દેખાડશે હે સાહેબ આવું કે વિડીયો જોવા મળે હે આપણે રો જી હે આવો ભાઈ હે હવે મેહુલભાઈ હાકે છે હવે ડ્રાઈવર બદલા ભાઈ હવે હા મેઇન ડ્રાઈવર બાજુમાં ભાઈ ગયા એક ટર્નમાં થાકી ગયો કા અરે ભાઈ અને પાછું સ્ટેરિંગ એ ઓલું આવે ઓલા ખટારા ને જેમ આમ વારી ઈ હવે વાં ગયા હે એ ઉભા કઈક કામથી ઉભા હે ભાઈ હા થોડીક વાર બંધ કરી દો ને ઉભા રહી કેટલા થયા હે 5:30 થવા આવ્યા છે હજી આપણે અડધા ગાઈડલા અહીંયા ઉતાર્યા ને હજી અડધા આપણે વાં ઉતારવાના છે બધે ઉતારતા જાય ગોપાલભાઈ જો કેવો મોત થી એને ઉપાધિ ન કરતો કા કુપાલભાઈ કીધું જોતા રહેજો વાહે અડે ને તો સેન્સર કેમ બોલે એમ કેજો હય અને ભાઈ આ તો યાદ જ ન આવ્યું પણ આ ઓલું બાંધેલું છે સાહેબ હા બોલ થી મારેલું છે પરમેનન્ટ હે બાકી ભાઈ તો રાતના પિઝા ને બર્ગર ને હે જીજુ ગાર્લિક બ્રેડ હા એવું કઈક કરજો એટલે મજા આવે અહીંયા જો લસણ ફોલાય છે ને અમે કોઈ શેરીમાં હલવાના હતા ભાઈ વિડીયો જોજો તમે આટલી ઈચે ઈચ એક તો દિવાલ રહી ગઈ કુપાલભાઈ વાહે બેઠા હતા કે એ દિવાલ ગઈ ઘરમાં ઘરથી હાથું હા ઈ જ બોલ્યા કુપાલભાઈ કે ખટા મીઠા જેવું થઈ ગયું ભાઈ અરે ભાઈ હલવાના હતા હરખી રીતના માંડ ટર્ન લીધો જો હવે ધીમે ધીમે મહેમાન આવતા જાય છે માધાપરનો ડાયરો અમુક આવી ગયો છે અને અહીંયા હવે રસોડાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હાલો ગાઈડલા ઉતારવાના ઉતારી આવે હાલો ભાઈ ગામડાની મોજ લેવા હો જોઈ લ્યો આમ જો કેવી મોજ કરે આમ જો છે ને બાકી હા ગાઈડલા હારે હે ને કામ હાલે હે ને ધબધબાટી બોલે છે હે સીસીટીવી ફૂટેજ ક્યાં હે સીસીટીવી
ઓહો હો ભાઈ એ કેટલા છે સાહેબ? 17-18 સીસીટીવી છે હે. કોઈ બચી ન જઈએ ગયો ભાઈ. જ્યાં અમારા ગામના ડોહલા છે ને, આ ગામડામાં આજી ડાયરો રહ્યો ને, જૂની સીસીટીવી સિસ્ટમ બધાને ખબર હોય ક્યાં કોના ઘરના ક્યાં જાય હું કરે ટોટલી ડિટેલ ખબર હોય ભાઈ. અને આપણે જો આખી ગાડી કરી નાખી ખાલી ને પાછામાં નાના સમાજે જાય અને આ આપણે હતાપરના પાધરમાં ઊભા છીએ. જો આ પાધર નહીં દેખાડ્યું હોય કેમ કે આપણે આ બાજુ આવવાનું ઓછું હોય. અને આ અમારા સીસીટીવી કેમેરા છે બધા. ડાયરેક્ટ હજી ફેરાનું નક્કી કર્યું, ખાલી એકવાર ગાડી એક ફેરો નક્કી કરી નાખ્યો હે સીધો. ફેરો નક્કી થાય હો ભાઈ, ભાડું નક્કી કરો. હા ફેરો તો હે બોણી કરાવે છે. બાટલો ફૂલ કરાવી દેજો. અમે જો ભાઈ અહીંયા પાદરમાં અમારી બદુડી ગદુડી રાખી દીધી છે ને અહીંયા ઠંડુ પીએ ને ધબધબાટી હાલે છે. ફેરાનું નક્કી કર્યું ચાલુ. ભાઈ બહુ જૂની આ પકોડી ક્યાંય જડે જ નહીં. આપણે સિટીમાં તો હાવ ન જડે હે. હા શક્કરપારા મસાલા વાળા પકોડી છે. પકોડી ભાઈ બહુ જોરદાર આવે ભાઈ. કોને કોને ખાધી છે? આઈટમમાં શું હે સારું? ગાંઠિયા, જલેબી, લાડવા. ભાઈ ભાઈ અમને કંદોઈ જડી ગયા છે. કંદોઈ હો ભાઈ, નવા કંદોઈ હજી તાજા બન્યા. આપણે આવી ગયા અદાનિયા. જો અમે ભાઈ અહીંયા નાના હતા ને ત્યારે બહુ ગાંઠિયા ખાતા અદાનિયા. જો આ ગરમા ગરમ ગાંઠિયા બને, ઢેપલા બને છે અહીંયા. કુબાલભાઈ વાહ ગાંઠિયા હો ભાઈ. ચાખો તમે ચાખી લ્યો, ટેસ્ટ કરી લ્યો અમારા કુપાલભાઈ ની ગાંઠિયા. જો આ રહ્યું આમાં આમ જો આ પિઝાનું શાક કર્યું ને આ બર્ગરની ખીચડી એની સામે રિપ્લેસ કર્યું છે બધું. હાલો ભાઈ 9:15 થયા છે ને આપણે જમણવાર થઈ ગયો છે ચાલુ. રોટલા રોટલી સેવ ટમેટા શાક ખીચડી છાશ. હા હે ડુંગળી કઢી દેશી ભાણું હો. અમારો બધો ડાયરો જો અહીંયા જમવા બેસી ગયો છે. અને હમણાં જણું જમી લઈએ પછી લેડીઝ જમી લઈએ એટલે આજનો કાર્યક્રમ અમારો અહીંયા પૂરો થાય બરોબર ને. અમારા મહેમાન આવી ગયા છે જો ફોનમાં મથે અહીંયા. આપણે ક્યારે ખાવું કે વાર છે? આપણે વારે. સાહેબ ને એ બેસી ગયા છે જમવા, કાંઈ વાંધો નહીં. મોટા વડીલને બેહાડી દીધા, આપણે છેલ્લે રહ્યા છે. જો આવ્યો જોજો હમણાં એ આવ્યો. આને ભાઈ જો આ જણ રહ્યો ને, આ જણે અમારું 50% કામ છે ને ઓછું કરી નાખ્યું છે. કઢી ને ખીચડી ને શાક ને રોટલી ને બાયુન ફટાફટ દેવા માંડ્યો. બાકી બાયુન પીરસવું ને એટલે સૌથી માથામાં દુખાવો ભાઈ. જાજો ફટાફટ જોજો હમણાં જો એ અહીં પાછો પેલા જેમ માણસ આઈસ કેમ પાય એવી રીતના બધાને કઢ્યું ભાઈ. એ અહીં હે ભાઈ તારું કામકાજ જબરું હો. જો એક મહિલું જોજો હમણાં બીજું આ ફટાફટ દેવા જ માંડે એમ એક પછી એક. તું આજ આખો દી હે ને વિડીયોમાં આવી જ નથી હો. અને આ જો અહીંયા રઘો ખાઈ છે. હે અહીંયા આવતો તું કેમ આજ આખો દી વ્લોગમાં નથી આવી? હે જો આવી હવે વ્લોગ ચાલુ કર્યો ને એટલે આવી. થાકી ગઈ શું છે કેમ આખો દી જ આવી જ નહીં તું? એટલે અહીં નીંદર આવે છે. અને આ ખિસકોલી આવી ખિસકોલી જમી લીધું હે? જો એ અહીં આ સૌથી તોફાની, આ સૌથી ડેન્જર, આ ખિસકોલી હે. હરખું ચડજો ઝીણું મસ્ત. હાલો ભાઈ બધાએ જમી લીધું. હવે છેલ્લે અમારો વારો આવ્યો છે. અમે જમવા બેઠા છીએ. જો 10 વાગ્યા છે. બધાએ જમીને વહી ગયા. બાયું ને બધા છે ને હવે ઘરે જાય છે. સવારને ઉઠવાનું વહેલું 4 વાગ્યામાં ભાઈ. 4 વાગે છે ને નિવેદ ગા હે મેહુલભાઈ? 4 સાડા 4 ક્યારે સવારના ક્યારે ઉઠવાનું મોઢે? હા
બરોબર. હા. સવારના તો ભાઈ વહેલું ઉઠવું જોઈએ. એટલે હવે અમારો દર્પણ ચોળે છે મસ્ત રોટલો ને સેવ ટમેટા ને શાક ને ખીચડી ને રોટલી ને. કેમ બાકી દેશી મજા આવે ને? હે